હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના જે કોલ લેટર છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે, એટલે કે જાહેર કરી દેવામાં આવ્યા છે। કોલ લેટર તમે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ડાઉનલોડ કરી શકો છો અને સાથે જો વેબસાઇટ ઓપન ના થતી હોય તો તમે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષાના જે કોલ લેટર છે એ તમે કેવી રીતે વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને સર્ચ કરવાનું છે ઓજસ। જેવું તમે ઓજસ સર્ચ કરશો એટલે ગુજરાત ગવર્મેન્ટની જે ઓજસ ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે, તમે આ જોઈ શકો છો। હવે આપણે વેબસાઇટ ઉપર ક્લિક કરીશું અને જો વેબસાઇટ ઉપર ક્લિક કરતાં વેબસાઇટ ઓપન ના થાય તો તમારે શું કરવાનું છે એ માહિતી પણ તમને આ વિડીયોમાં હું આપવાનો છું। તો આપણે સૌપ્રથમ અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરીશું। હવે જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળતો હશે, ધ સર્વિસ ઇઝ અનઅવેલેબલ। જો તમને પણ આ પ્રકારનો મેસેજ જોવા મળે છે તો હવે તમે કઈ રીતે અહીંયા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તે વિશેની પણ માહિતી હું તમને આપવાનો છું। તો તમારે કંઈ કરવાની જરૂર નથી। આ જે તમને અહીંયા એરર આવે છે તમારે પાછું જવાનું છે વેબસાઇટ ઉપર ગૂગલની અંદર। જેવું તમે ગૂગલની અંદર પાછા આવશો તો જોઈ શકો છો આપણે અહીંયા ગૂગલની અંદર વેબસાઇટને સર્ચ કરી હતી, તો તમારે નીચે સિમ્પલ જવાનું છે અને નીચે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો ડાયરેક્ટ આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે। જેવું તમે ડાયરેક્ટ અહીંયા ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। તમારે ડાયરેક્ટ જોયું મેં સેકન્ડરી એક્ઝામ કોલ લેટરના ઓપ્શન પર જેવું મેં ક્લિક કર્યું એ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। તો જો તમારે પણ ડાયરેક્ટ વેબસાઇટ ઓપન ના થતી હોય તો આ રીતે તમારે નીચે આવીને સેકન્ડરી એક્ઝામ કોલ લેટરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, જેથી તમે ઇઝીલી અહીંયાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પેજ ઉપર આવી ગયા છે કોલ લેટર ડાઉનલોડ કરવાના। તો આપણે સિમ્પલી અહીંયાથી જોઈ શકો છો અહીંયા મેઇન એક્ઝામ કોલ લેટર। તો આપણે અહીંયા સિલેક્ટ જોબ પર આપણે અહીંયા જોબ સિલેક્ટ કરવાની છે। તો આપણે અહીંયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અહીંયા લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માંગીએ છીએ, તો આપણે તે ઓપ્શન સિલેક્ટ કરીશું। સાથે તમારો જે અહીંયા કન્ફર્મેશન નંબર હોય તમારે એન્ટર કરવાનો છે, તમારી બર્થ ડેટ અહીંયા એન્ટર કરવાની છે। અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે એન્ટર કરવાનો છે અને નીચે આવવાનું છે અને ઓકેના બટન પર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારો કોલ લેટર અહીંયાથી ડાઉનલોડ થઈ જશે। જો તમે અહીંયા કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો, તમને ખ્યાલ નથી, તો તમારે નીચે આવવાનું છે અને તમે જોઈ શકો છો તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીંયા ક્લિક કરો। તમને તમારો કન્ફર્મેશન નંબર યાદ નથી તો તમે અહીંયાથી ક્લિક કરીને તમારો કન્ફર્મેશન નંબર જાણીને અહીંયાથી તમારો કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા લેવામાં આવી છે તેના કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હોય તો કેવી રીતે કરી શકો છો। જો વેબસાઇટ ઓપન ના થતી હોય તો તમે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો એ માહિતી પણ મેં તમને આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો આ રીતની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।